આજે પૂર્વ પંથીના આદિવાસી નેતા, પૂર્વ કેબિનેટ મંત્રી, વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વિધાનસભામાં 10 ટર્મથી જેને કામ કર્યું છે એવા આદિવાસીના મસીહા તરીકે જેમનું નામ પણ ગાજતું હતું, એમનું નામ પડે એટલે અધિકારી પણ કામ કરી લે. આટલું વિરલ વ્યક્તિત્વ આપણી પાસે આજે આપણી વિદાય રહી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં પણ જ્યારે હું 12મી વિધાનસભામાં ચૂંટાયો ત્યારે એમની પાસે હું શીખવા જતો અને એમનું જે ભાથું છે આદિવાસી સમાજની સેવા કેવી રીતે કરી શકાય, આદિવાસીઓનું ભલું કેવી રીતે થાય, એ એમની પાસે બહુ ટેકનિક હતી અને એ કામથી અમે આગળ વધતા હતા. સુખી ડેમ પણ એનો પુરાવો છે. સુખી ડેમ એટલે આદિવાસીઓ સમાજનું કેટલું બધું મોટું ખેડૂતો માટેનું કામ કહેવાય. અને વિધાનસભામાં પણ એમાં પ્રશ્નો હતા, એવા પ્રશ્નો પૂછે કે અધિકારીને જવાબ એનો આપવો પડે, મંત્રીને આપવો પડે. અને ખૂબ સારું વિરલ વ્યક્તિ વિધાનસભામાં એમને બેસ્ટ એવોર્ડ પણ મળ્યો. આવો આદિવાસીમાં કોઈને મળ્યો નથી અને આવો વિરલ વ્યક્તિત્વ અમારી જોડે નથી. ત્યારે મને અમારા બધા જ આગેવાનોને દુઃખ થાય છે, સમગ્ર સમાજને દુઃખ થાય છે કે આદિવાસીનો એક મસીહા આપણે ગુમાવ્યો છે. અને પ્રભુ એમને આત્માને ખૂબ શાંતિ આપે અને એમના કુટુંબ પર આવેલી આપત્તિને દુઃખ સહન કરવાની શક્તિ આપે પરમાત્મા, એવી પ્રભુને પ્રાર્થના કરું છું.